અકોટા સરકારી છાત્રાલયમાં અસુવિધાઓથી પરેશાન વિદ્યાર્થીઓએ ભૂખ હડતાલ કરી વિરોધ નોંધાવ્યો છે। અકોટામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે સરકારી છાત્રાલય આવેલ છે, જેમાં 60 થી 70 જેટલા વિદ્યાર્થીઓ રહે છે। જો કે આ છાત્રાલયમાં સુવિધાઓનો સદંતર અભાવ છે, જમવાનું પણ બરાબર મળતું નથી, જેથી પરેશાન છાત્રોએ આજે ભૂખ હડતાલ કરી પોતાની વ્યથાને વ્યક્ત કરી હતી। હવે એવું છે કે હોસ્ટેલમાં જે સુવિધાઓને નામે છે ને બધું મીંડું છે। પહેલેથી આપણે વાત માંડીએ તો અહીંયા ફૂલ ટાઈમ વોર્ડન જ નથી। તમે અત્યારે પણ જોશો, અમે એમને બેઠા, કોઈને કંઈ પરવા નથી, અમે એમને બેઠા, ખબર નહીં ક્યાં સુધી બેઠશું, કોઈ આવશે કે નહીં આવીને પણ કંઈ ખાતરી નથી આપતા તમને, અને આવશે તો પણ અમારા પ્રોબ્લેમ સોલ્વ કરશે એની પણ ખાતરી નથી। અને આ તો ક્યારનું એવું ચાલે છે એમ, અમે ક્યારથી આ બધું સહન કરતા હોય છે, હવે અચાનક પાણી સરથી ઉપર આવે તો શું કરવું એમ, નહીં જમવાની કંઈ પૂરેપૂરી સગવડ કે નહીં, આમ ખાલી ફોર્માલિટીઝ માટે એ લોકોએ ખાલી હોસ્ટેલ બનાવી હોય ને ખાલી રાખી દીધા હોય એમ કે ભાઈ છોકરાઓને હોસ્ટેલ જોઈએ છે ને આપી દો, બસ એવું ખાલી છે અહીંયા, બીજું કંઈ। બાકી પાંજરાપોળથી પણ બદતર હાલત છે અહીંયા। જમવાનું તો સર જો પહેલી વસ્તુ તો એવું છે કે કોન્ટ્રાક્ટના ટેન્ડર પાસ થાય એ લોકોને કોન્ટ્રાક્ટ રાખે, અને પછી એવું હોય કે એ લોકોને પ્રોવાઈડ કરવાનું હોય જમવાનું અમને, પણ એ લોકો પ્રોવાઈડ કરે એમાં ના નહીં, પણ ખાલી ફોર્માલિટીઝ, કાં તો જમવાનું સારું ના હોય, ખાવા લાયક જ ના હોય એમ, અથવા તો એનો કંઈ ટાઈમ ના હોય બરાબર। હવે કોલેજ જતા રહે પછી જમવાનું હોય તો અહીંયા એ કોના માટે આવે તો પછી? છાત્રોએ તેમની રજૂઆતો સાંભળનાર કોઈ નથી તેમ જણાવી સત્તાધીશોને લેખિતમાં બાહેધરી ન આપે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી। કાલે સમાજ કલ્યાણ અધિકારીને પણ વાત કરેલી, એમને અમને આશ્વાસન આપેલું, પણ જેવા તે ગયા બપોરના સમયથી જ કંઈ બદલાવ આવ્યો નથી। જે પ્રમાણે એમણે વાત કરી અથવા અમે એમને રજૂઆત કરી, કાલ રાતના 20 જણાને છોકરાઓને જમવાનું ન મળ્યું તો અમે ફોન કર્યો અમારા વોર્ડન સાહેબને, તો એણે ધમકી આપી કે તમારાથી થાય તે મતલબ કરી લેજો અથવા આ તે, અને 20 છોકરાઓ રાતના જમ્યા નથી, એટલે બધા છોકરાઓ સાથે મળીને અત્યારે અમે ભૂખ હડતાલ ઉપર બેઠા છીએ કે જ્યાં સુધી હવે કોઈ લેખિતમાં જવાબ ન આવે ઉપરથી, અને જ્યાં સુધી કોઈ નક્કી ન થાય કે આ રીતે કામ થશે ત્યાં સુધી અમે બધા ભૂખ હડતાલ પર બેસશું। ગેરવર્તણૂક કરેલી છે વોર્ડને અમારા વિદ્યાર્થીઓ સાથે, અને આજે ખોટી વાતોના બેઝ ઉપર અમારે લોકો સાથે આર્ગ્યુમેન્ટ કરે છે। જ્યારે આજે એક વોર્ડનની હાજરીમાં એ સાહેબે અમારો ફોન કાપેલો, અને જ્યારે એમને કીધું કે અમારે 20 જણાનું જમવાનું ખૂટી ગયું, ત્યારે તમે ક્યાંક વ્યવસ્થા કરો, ત્યારે એ સાહેબે અમને એવો જવાબ આપ્યો કે મારી જવાબદારી તમને જમવાનું પહોંચાડવાની છે, જે મેં પહોંચાડી દીધું છે, અને હવે મારી કોઈ જવાબદારી રહેતી નથી, હું હોસ્ટેલ પર આવવાનો નથી, મારા પગમાં દુખે છે, આવું એક બાનું કાઢી અને એ સાહેબ ત્યાંથી નીકળી ગયા અને મારો ફોન પર કાપી નાખેલો। અને આ જે કંઈ પણ પ્રશ્નો છે જમવા બાબતના, એ આજ સેમ ચાલુ થયું ત્યારથી છે, 6 મહિનાથી આ પ્રોબ્લેમ છે। આની રજૂઆતો અમે અમારા વોર્ડનને, તેનાથી ઉપર અમારા સમાજ કલ્યાણ ખાતાની અંદર મેં રજૂઆત કરેલી છે, તેમ છતાં પણ આની અંદર કોઈ પણ સુધારો આવતો નથી। આ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય ત્યાં સુધી આ તમામ વિદ્યાર્થીઓ આ જ રીતે ભૂખ હડતાળ પર બેસેલા રહેશે। અમારે પરીક્ષાઓ ચાલુ થવાથી આ વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા ભરવા ગયા છે, કારણ કે અમારા જમવા કરતાં પણ અમારી પરીક્ષાઓ અમારા માટે વધારે મહત્વની છે। અમે 500 કિલોમીટરથી દૂર, કોઈ 1000 કિલોમીટરથી દૂર અહીંયા ભણવા આવેલા છે। આ બહારના વિદ્યાર્થીઓ અમારી સાથે એવું વર્તન કરવામાં આવે છે કે અમને ઘરે જમવાનું જ નથી મળતું, અહીંયા ગમે તેવું જમવાનું અમને આપી દે છે અને અમારે ખાવું પડે છે।